સ્વાધ્યાય 3 પ્રકરણ સ્વાધ્યાય છે દાખલા નંબર 9. ગઈ વખતે આપણે દાખલો કર્યો એ જ રીતે કે sin x/2 cos x/2 ને tan x/2 શોધો. હવે આમાં તમને એ પૂછે કે cos x -1/3 અને x એ તૃતીય ચરણમાં છે. હવે તો અહીંયા મેં છે ને તમને શરૂઆતમાં બે સૂત્ર લખાવ્યા હતા કે cos 2x 2 cos2x - 1 લખી શકો. cos 2x 2 cos2x - 1 અથવા 1 - 2 sin2x લખી શકો. આમાંથી જે જરૂર પડે એ ઉપયોગમાં લેવાનું. cos 2x બરાબર 2 માંથી ગમે એક લખી શકો. તો અહીંયા બાળકો આપણે શું કર્યું જો કે અહીંયા 2x હતા ત્યારે x આવે છે અડધા. 2x હોય ત્યારે x છે. અહીંયા 4x હોય ત્યારે અહીંયા 2x આવે. રેડી? અહીંયા 6 હોય ત્યારે 3 આવે. તો અહીંયા ખાલી x હોય ને ત્યારે અહીંયા x/2 અડધા થઈ જાય. બરોબર છે? તો અહીંયા જો cos x આ cos x છે. cos x 2 cos2x x/2 - 1 cos x આના અડધા થઈ જવા દો x ના અડધા 2 cos2x/2 - 1 -1 તો સૂત્રમાં છે જો તમને અહીં લખાયું છે વ્યવસ્થિત સમજી લેવાનું. 2 હોય ત્યારે 1x આવે. બરોબર છે? અને 1x હોય ત્યારે અડધો આવે x/2 આવે. તો આપણે જોઈએ કે આ સૂત્રમાં કિંમત મૂકીએ. બરોબર છે કે therefore 1/3 = 2 cos2 x/2 - 1 -1 આ સાઈડ ગયો તો આપણે કહી શકીએ કે 2 cos2 x/2 1/3 + 1 therefore 2 cos2 x/2 તો 3 * 3 3 ને 4 4 ના છેદમાં 3 બે છેદમાં 2 વડે ભાગી નાખો. સામસામેની બાજુ 2 વડે ભાગશો એટલે 2/3. હવે અહીંયા આપણે જોઈએ કે વર્ગ દૂર કરશો એટલે cos x/2 √2/3 ઈ પ્લસ ઓર માઈનસ આવશે. શા માટે? વર્ગ દૂર કરો એટલે પ્લસ ઓર માઈનસ. પણ અહીંયા એમ કહે છે કે x therefore x એ તૃતીય ચરણમાં. તો તૃતીય ચરણમાં આપણે જોઈએ કે કોણ ધન હોય tan અને cot બાકી બધા ઋણ. તો આપણે જોઈએ કે cos x/2 છે એ ઋણ થશે. એ કેવું થશે? ઋણ. એક આન્સર આવ્યો આપણો. હવે જો બાળકો અહીંયા છે ને માઈનસ છે એટલે -1/3 સોરી. હવે અહીંયા -1/3 આ 1 આ બાજુ આવે એટલે પ્લસ થશે અને -1/3 બાકીનું બધું એમનું જ રહેશે. જો આ 2 cos2x આ -1 આ બાજુ એટલે પ્લસ 2 cos2x -1/3 +1 તો અહીંયા આપણે કે 3 વડે ગુણશો 3 * 3 3 માંથી 1 બાદ એટલે 2/3 3 * 3 એટલે અહીંયા 2/3 છે. હવે જો કે અહીંયા બે બાજુ બબે વડે ભાગશો એટલે 1/3 1 પ્લસ ઓર માઈનસ 1/√3 વર્ગ દૂર કરશો એટલે પ્લસ ઓર માઈનસ. તૃતીય ચરણમાં છે એટલે આપણે 1/3 કેવા આવશે? ઋણ આવશે. ત્રીજા ચરણમાં કોટ અને tan ધન હોય બાકી બધા ઋણ હોય. એકવાર આન્સર જોઈ લઈએ. આન્સરમાં કઈ જો અહીં માઈનસ વાળી રીતે લખતા ભૂલાઈ ગયું હતું. બરોબર છે? હવે આપણે એમ કહી શકીએ અહીંયા જો છોકરા તૃતીય ચરણમાં x હજી અહીં થોડી મિસ્ટેક રહી જાય છે. હા જો અહીંયા ઉપર લો છો. હવે આપણને પ્લસ ઓર માઈનસ 1/√3 મળ્યા. હવે x તૃતીય ચરણમાં છે. તૃતીય ચરણમાં છે તો આને આપણે તૃતીય ચરણ લખવું હોય તો આ ખાસ ભૂલવાનું નહીં. 0 π/2 આ π આ 3π/2 અને અહીંયા આવશે 2π. હવે આ તૃતીય ચરણ બરાબર. તૃતીય ચરણ લખવું હોય તો π x 3π/2. હવે અહીંયા x/2 છે તો અહીં x/2 લેવા માટે 2 વડે ભાગવા પડશે.
પાઈ બાય 2 લેસ ધેન x બાય 2 લેસ ધેન 3 પાઈ બાય 4. તો પાઈ બાય 2 to 3 પાઈ બાય 4 ક્યુ ચરણ આવશે? પાઈ બાય 2 થી 3 પાઈ બાય 4 ચરણ નંબર 2, બરાબર છે? પાઈ બાય 2 થી મોટા અને 3 પાઈ બાય 4 થી આપણે જોઈએ કે નાના. તો બીજા ચરણમાં કોણ ધન હોય? તો આપણે જો કહી શકીએ કે sin અને cos એકદમ બાકી બધા ઋણ, તો અહીંયા આવશે cos. therefore cos x by 2 is equal minus 1/√3. જો આ ચરણ કેટલામું થાય છે એ જોવાનું. x by 2 કયા ચરણમાં? તો બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos ઋણ હોય છે એટલે આપણે જો કે માઈનસ લખ્યા છે. minus 1/√3 અહીંયા દર્શાવવું હોય તો કારણ દર્શાવી શકો. કારણ કે x by 2 બીજા ચરણમાં છે. રેડી? હવે તો આની ઉપરથી જ આગળ વધી જવાનું. જો cos મળી ગયો છે તો આપણે એમ કહી શકીએ કે sin x by 2 is equal √1 minus cos square x by 2. અહીં કિંમત મૂકી દો. વર્ગ છે એટલે પ્લસ થઈ જશે અને 2 પી ગઈ 1/3 થઈ જશે. વર્ગ છે એટલે જો રેડી. તો આને લખવું હોય તો 3 * 3 3 માંથી 1 બાદ એટલે √2/3. હવે આપણે tan જોઈએ છે. tan તો આપણે tan x by 2 is equal sin x by 2 અને છેદમાં cos x by. હવે sin x by 2 અહીં આપણી પાસે છે √2/√3. જો સ્વતંત્ર વર્ગમૂળ દઈ દીધું અને cos આપણી પાસે છે. cos આપણે જોઈએ અહીંયા માઈનસ 1/√3 છેદમાં છે એટલે ઉલટાઈ નાખો. છેદનો છેદ તો અંશ જાય તો √3/1 આ cot -√2 આવશે. રેડી? એટલે આપણે ત્રણેય પદ જોતા હતા એ આ રીતે મેળવવાના થશે. એના પછી જુઓ દસમો દાખલો છે. sin x is equal 1/4 અને x દ્વિતીય ચરણ. x દ્વિતીય ચરણમાં છે એટલે આપણે જો કે અહીંયા sin આપ્યું છે તો આપણું જે મેઈન સૂત્ર હતું એ આપણે જોયું કે cos 2x is equal 1 plus cos square x is equal 1 plus cos 2x cos 2x is equal 1 આપણે 2 cos square x minus 1 અને આપણે જોઈએ કે 1 plus 2 sin square x બે સૂત્ર 2 cos square x minus 1 અને આપણે જોઈએ કે 1 plus 2 sin square x. તો એ અનુસાર આપણે જોઈએ કે પહેલા તો અહીંયા આને ફેરવી નાખીએ. પહેલા તો જો તમે cos માં આપણે કન્વર્ટ કરી નાખીએ cos તો આપણે કહી શકીએ કે cos x is equal √1 minus sin square x. આ નિત્યસમ રાખ્યો છે આપણે તો cos x is equal √1 sin square 1/16. cos x is equal √ 16 * 16 માંથી 1 બાદ એટલે 15 ના છેદમાં 16. આ cos x is equal 15. છોકરો 15 એમનો જ રહેશે. આપણે જોઈએ કે પ્લસ ઓર માઈનસ આ 15 એમનો જ રહેશે. બરોબર છે કે પ્લસ ઓર માઈનસ આવશે વર્ગમૂળ અને આનું વર્ગમૂળ કાઢશો એટલે 15 એમનો પ્લસ ઓર માઈનસ
અને 16 નું કેટલું થશે 4 આ રીતે આવશે તો આપણે જોઈએ કે અહીંયા કયા ચરણમાં x કેટલામાં ચરણમાં છે દ્વિતીય ચરણમાં એટલે આપણે દ્વિતીય ચરણ છે એને આપણે દર્શાવવું હોય તો દ્વિતીય ચરણ π/2 x π હવે દ્વિતીય ચરણમાં છે આપણે કે આની જરૂર નહીં પડે છોકરાઓ હવે અહીંયા જો કે અહીંયા આપણે કહી શકીએ કે cos 2x હોય ત્યારે x આવે છે તો અહીંયા આપણે આ સૂત્ર લાગુ પાડવું હોય તો આપણે કહી શકીએ cos x = 2 cos square x minus 1 cos 2x = 2 cos square x minus 1 તો અહીં x લઈ ત્યારે x/2 થશે એટલે x લીધું ત્યારે x/2 હવે આપણે જોઈએ કે દ્વિતીય ચરણ છે દ્વિતીય ચરણ છોકરાઓ એટલે અહીં આપણે જોઈએ કે cos x માઈનસ આવશે √15 છેદમાં 4 આપણે એ લોકો લખી શકીએ કે દ્વિતીય ચરણમાં છે બરોબર હવે અહીંયા 2x/2 થોડુંક નીચે લખું છું આપણે જોઈએ કે cos x = સૂત્ર 2 cos square x/2 - 1 હવે આપણે જોઈએ કે દ્વિતીય ચરણમાં cos માઈનસ હોય છે અહીંયા આપણે માઈનસ 15/4 બરાબર આપણે જોઈએ કે 2 cos square x/2 - 1 -1 આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ થઈ જશે તો આપણે કહી શકીએ કે 2 cos square x/2 1 plus 1 minus 15/4 હવે આપણે જોઈએ કે અહીંયા 4 દશા લઈ લ્યો તો therefore 2 cos square x/2 2 cos square x/2 તો અહીંયા આવશે 4 minus √15/4 આ બે છેદમાં cos square x/2 = 4 minus √15/8 રેડી હજી આનું સાદું થોડું અઘરું છે ઉપર નીચે બબે વડે ગુણશો એટલે અહીંયા 8 2 √15 અહીંયા 16 આડું છોડ ઉપર નીચે બે વડે ગુણ્યા છે 8 ના ભાગ પાડો આવી રીતે ભાગ 5 minus 2 √15 અને પ્લસ 3 5 ને 3 8 by 16 હવે આને પૂર્ણવર્ગ પદાવલી કરવા માટે √5 all over square minus આ 2 15 ના ભાગ 5 તેરી 15 તો તમે એમ કહી શકો કે 5 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે બે નું ગુણાકાર કરશો એટલે √15 થઈ જાય પછી આ જે 3 છે એને √3 all over square આમ લખી શકો બરોબર છે તો ખાસ જોઈ લેવાનું વ્યવસ્થિત એક એક સ્ટેપ અહીંયા cos square x/2 આ પૂર્ણ વર્ગ પદાવલી છે તો √5 minus √3 all over square by 16 રેડી વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ તો cos x/2 પ્લસ ઓર માઈનસ બ્રેકેટમાં √5 minus √3 by 4 હવે x/2 કયા ચરણમાં છે તમારે કેવું પડે તો અહીંયા આપણે જોઈ કે આપણે જોઈએ કે x દ્વિતીય ચરણમાં છે x દ્વિતીય ચરણમાં હમણાં મેં તમને કીધું π/2 x π દ્વિતીય ચરણ છે એટલા માટે હવે અહીંયા બે વડે ભાંગીએ તો π/4 x/2 π/2 તો તમે કહી શકો કે π/4 થી π/2 પ્રથમ ચરણ થાય પ્રથમ ચરણમાં બધાય ધન હોય તો આપણે cos x/2 therefore cos x/2 પ્લસ નિશાની લાગુ પડશે √3 minus √5 minus √3/4 બરોબર છે આપણો એક આન્સર કમ્પ્લીટ થાય છે x/2 દસમા દાખલાનો પહેલો છોકરો બહુ અઘરું પડે આ છેલ્લે એક બે દાખલા છે
સાદુરૂપ છે એ મોટું બધું છે √3 - √5/16 રેડી છે. હાલો હવે છોકરાઓ અહીંયા સુધી રાખીએ બરોબર છે. sin cos પછી લેશું તો બહુ મોટું થઈ જશે આમાં બરોબર. આટલું પેલા વ્યવસ્થિત તમે સમજી લેજો કમ્પ્લીટ, પછી આગળ વધશું. હજી આનું સાદુરૂપ sin ને tan માં બહુ ઝાઝું આવે છે બરોબર.